વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં. બસ જોયું વાગી ગયા છે 7:30 અને ચા પાણી નાસ્તાની તૈયારીઓ થઈ ગઈ છે. અને આપણે દાતાર ગયા હતા એનો આજે ત્રીજો દિવસ છે. ગયા હતા એના આવ્યા પછીનો બીજો દિવસ છે, પણ ગયા એના ત્રીજો દિવસ છે. પણ હવે આજથી હવે પગ દુખવાનું ચાલુ થયું છે. હા હા, જે માણસના નહોતા દુખતા ને એ માણસ જ કે ગોઠલા ભરાઈ ગયા હોય કે ગોઠલા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આપણે ઓમ નથી દુખતા, પણ આમ ઓલા થાય. શું થાય? બેસવામાં ને એમાં ઊભું થવામાં થોડું કેવું આવે. બેસવામાં તો એટલું નથી વાંધો આવતો. મને આમ ગોઠલા નથી, પણ આ કળત થઈ ગયું છે ને. રાતે જયારે નીંદર ઉઠતી હતી ને ત્યારે અંગૂઠાથી માલિશ કરતી હતી બીજા પગ. તે તો અંગૂઠાથી ગીરું હોય તે નાવા ગયો ને હાબુ લગાડી પેલા કોરાઈથી એમનો પાણી રેડતો ગયો, ગરમ ને ચોરતો ગયો તો નહોતું ચોરાતું. હાબુ નાખી, હા નાખી મીન્સ કે હાબુ દઈ અને પછી ચોર્યું ને તો ઘડી એવી મજા આવી, પણ રાહત તો થઈ જ નહીં. તોય એનથી ન થાય ને, એનથી તો વેલેનું ફેરવો. વેલેનું ન ફેરવાય ભાઈ, કેમ? મને ખબર છે. ઈ કાંઈ ન થાય, એનથી જ અમુક ના અડવા પડે. ઘડીક વાર આપણે સહન કરવું પડે વેલેનું ફરે ને, પણ પછી હાવ અડવા થઈ જાય પગ. એટલે રોટલી વણે ને એની જે વણી દેવાનું ગોઠલા ને હાવ ભાર દઈને. જો હું બતાવું. હા જો રેડી હો. જો આ પગ હોય ને પછી આમ ફેરવવાનું, એવી મજા આવે. એ તો મજા તો આવે, હળવા હોય છે. બહાર દીવો એટલે બોકા હા બોલે. હા તો ધરવું પડે ને વજન થયો તો. હા વજન વગર થોડું હળવું પડી જાય. અમાર બેનભાઈ જાગી ગયા છે. ગુડ મોર્નિંગ સીતારામ, જય શ્રી કૃષ્ણ, લામ લામ. હા હું તો હું? લે એવું છે. એટલે જ કેપડી પહેરી હતી. વેલેનું ફેરવવું છે ને. એ તો ઓલું લેંગો પહેરતો ફેરવો એ તો ખરે જ વેલેણું. એ પૈસા ઊંચો ચડાવવો પડે. પૈસા હોતું છે ને કપડું ભરાય છે. મેં ટ્રાય કરી લીધી. તો સારું. અને આ ઓલું ચોટાડ્યું નહીં તારું તે અક્ષર ઉખડી ગયો છે ઈ છોટાનું કરવું. તે તો ખરે ને હાથ બકું. હા તો વાંધો નહીં. પાછવી દઈ. આ બેને જરાક ઓલું કર્યું ને એમાં આવી ગયો હાથમાં લેલા. બેન બાનો જ વાસ આવે. હે સીતારામ, જય શ્રી કૃષ્ણ. હા ઓય બાપ, જો મારા ને આવું થાય એ ભગવાન. માન બેહાય છે નીચે અને બેહાઈ ગયા પછી ઊભું નથી થવાતું. આવું હાલત છે અત્યારમાં. જોઈએ છીએ હવે કેટલા દિવસ રિપેર થાય છે આપણા પગ. ચા પાણી નાસ્તો તમારે કોઈને કરવો હોય તો આવી જાઓ. અને બાકી વાલી ગઈકાલનો ક્વેશ્ચન શું હતો આપણો? હનુમાન ચાલીસામાં કેટલી ચોપાઈ છે? હા તો કેટલી છે? હનુમાન ચાલીસામાં ચોપાઈ? હા. હનુમાન ચાલીસામાં ચોપાઈ છે 40 ચોપાઈઓ છે. તો બસ એવી જ રીતના હમણાં થોડીક વાર પછી ચા પાણી નાસ્તો પતી જાય ને પછી આજનો ક્વેશ્ચન લઈને આવશું તમારા લોકો સમક્ષ. તો બસ આવીને આવી મજા એવું કરવાના છે. સવારે મળ્યા હતા અને અત્યારે વાગી ગયા છે 9 ને 9 વાગે. આપણે કામકાજ કે કઈ હતું નહીં. કાલ સાંજના કપડાં જે મશીન થયું હતું એ કપડાં ઘડી કરીને રાખી દીધા છે ને એક મશીન અત્યારે થાય છે. અને બાકી થોડું દૂધ ઠેકાણે કરવાનું તો એ બધું કરી લીધું. જમાવાનું હતું દહીં એ જમાવી લીધું અને એવું બધું કરી લીધું. હવે આપણે જે કાલે કીધું હતું તમને કે આપણે ગાડીનું કામ કરવાનું છે નવું, પછી આખું પૂરું થઈ જશે પછી બતાવશું. પણ મેં કીધું થોડી ઘણી હિન્ટ તમને આપી હતી ગઈકાલે, તો આજે થોડુંક બતાવી પણ દઉં. તો બસ જો આવી રીતનું આપણે કટિંગ કર્યું છે. અને આ માપ સાઈઝમાં થોડોક ગોટાળો થઈ ગયો હતો પપ્પાથી ને ધવલથી બેયથી, કેમ કે ધવલને ખબર નહોતી અને પપ્પાને કંઈ કીધું નહીં કે આટલેથી આટલું કાપવાનું છે. એમ ધવલ એમને મેં એવી રીતે પપ્પાને કીધું કે તમે માપ લઈને કટ કરના. તો પપ્પાએ અટકારે માપ લઈને કટ કર્યું. એમનું માપ લીધું પણ પપ્પાને એવું નહોતું કીધું કે આમથી આમ બે હામહામાં છેડે અડી જાય ને એ રીતે ફિક્સ કરવાનું છે, કેમ કે ધવલને આઈડિયા નહોતો કઈ રીતે બનાવવાનું છે. તો બસ કટ થઈ ગયું તો થોડુંક ટૂંકું થયું. તો આ જોઈન્ટ કરવાનું છે. આટલું ટૂંકું થાય છે ને એટલું એની રીતે જોઈન્ટ કરવાનું છે. તૂટેલી કાતર લીધી છે અને ફેવિકોલ લીધો છે. જોઈએ આનાથી આ જોઈન્ટ થાય છે કે કેમ. કેમ કે પછી નહીં થાય તો કંઈક બીજો આઈડિયા મેં શું છે એમનાથી ચીપકાવું છું. તમને કોઈને આઈડિયા હોય કે આ સીટ શેનાથી આની હારે ચીપકી જાય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેજો. ચલો હવે હું ફટાફટ આ ચીપકાવી દઉં ને પછી બતાવું તમને કઈ રીતે થાય છે. ગુડ ઇવનિંગ. ને બસ આમ તો જો કે આપણે આવી ગયા હતા ક્યારના, પણ થોડીક વાર આરામમાં હતા કારણ કે પગો હજી છે ને કંઈ મેળ આવ્યો નથી આપણો. એટલે આમ નીચે બેસવામાં ને ઊભું થવામાં ને એવી તકલીફ પડે કે એની વાત ના પૂછો. અને આવતા વખત આજે આપણે ફાઇનલી એક ડિસિઝન લઈ લીધું. એને પૂછ્યું આપણે કે ખાવામાં શું બનાવવું છે, તો કીધું તને જે ઈચ્છા હોય એ બનાવી નાખજે. તો કે હવે મને તમે જ્યારે પૂછશો ને ત્યારે તમારે હું ખાવું
મારા હું કઈ કહેતી હતી, મને લોસો લાગી ગયો. હું બોલતો ને જરાક. તમે જે દિવસે એમ કહો ને કે મારે શું ખાવું છે તે દિવસે હું સામે એમ કહીશ કે તારે જે કરવું હોય તમારે જે ખાવું છે એમ તો તમે ફાઇનલી ડિસિઝન આપી દીધું પકોડા કરો પકોડા. એટલે અહીંયા મુકાઈ ગયા છે આપણા બટાકા અને વેરાવળથી આપણે છે ને યોગ કેન્દ્ર ત્યાં આવેલું છે સ્વદેશી મોલ. હવે ત્યાંથી આપણે લઈ આવ્યા હતા પેલું ધૂપ સ્ટીક, પણ હવે ધૂપ સ્ટીક ક્યાં મૂકી લીધું? મંદિરમાં મૂકી આવી એવું છે. તો કંઈ નહીં, તમારા લોકો સાથે આપણે ધૂપ સ્ટીક શેર કરીએ. કામ બહુ સારું છે એમનું, આપને રિવ્યૂ એવા જાણવા મળ્યા તો આપણે પણ ટ્રાય કરવા માટે લઈ આવ્યા છીએ. અને જો તમે કોઈ વેરાવળથી બિલોંગ કરતા હોય અને તમે લોકોએ લીધું હોય અને યુઝ કર્યું હોય તો તમે લોકો પણ તમારા રિવ્યૂ શેર કરી શકો છો. એમાં આપણે લીધો છે આ પંચવટી ધૂપ સ્ટીક પ્રીમિયમ. એટલે કે આ જે આખું ધૂપ સ્ટીકને કે જે કંઈ પણ વસ્તુ છે એ બધું ગો આધારિત જ બનાવવામાં આવે છે. એટલે કે બીજી કંઈ નુકસાનકારક નથી, કેમિકલ કે કોઈ હાર્મફુલ કેમિકલ હોય એમનો ઉપયોગ કરવામાં આવેલો નથી. તો બસ હવે જોઈએ છે, સાંજે પ્રગટાવીએ પછી તમારા લોકો સાથે આપણે રિવ્યૂ શેર કરીશું કે ભાઈ કેવું લાગે છે આપણે. તો બસ અહીંયા બટાકા મુકાઈ ગયા છે આપણે, અને હવે જવાનું છે માર્કેટમાં, કારણ કે ફ્રૂટ્સ ને એવું બધું લેવાનું છે તો એ લેતા આવીએ. અને સાથે સાથે આપણે આ જણા તો મને લાગે છે આનો રોડ બનશે હવે, ફૂંકાઈ ગયા છે, લઈ આવ્યા તો તે દિવસના શેકવાનું વેત જ નથી આવ્યો. તો હવે આપણે તૈયારી કરી લીધી છે શાક માર્કેટે જવાની બેનબાને લઈને. બેનબાનું સ્ટ્રોલર થઈ ગયું છે, એટલે કે એમની ફ્લાઇટ થઈ ગઈ છે રેડી. ટેક ઓફ કરે એટલી જ વાર છે. કેમ? લિપ બંધ છે એટલે ટેક ઓફ નીચેથી કરવાની, બરોબર ને? સારું, હાલો તો હવે અમારા સિયાબેનની સવારી કેવી રહી છે એ તો આગળ આગળ તમે કન્ટિન્યુ વિડીયો જોશો એટલે તમને લોકોને આઈડિયા આવી જ જશે. મજા આવી હતી તો વિડીયોમાં તો ન આવ્યું ક્યારે? આવ્યું છે? મને યાદ નથી તો. ફ્લાઇટ ટેક ઓફ થાય એની પેલા સીટ બેલ્ટ ને બધું બાંધવું પડે ને, એની જેમ અમારે અહીંયા સિયાબેન ને બધે સીટ બેલ્ટ ને બધું પહેરાવી દેવામાં આવ્યું છે. ને હવે બસ ટૂંક સમયમાં ફ્લાઇટ રોડ ઉપર એના નિયત રૂટ ઉપર નીકળી પડશે હે, અને નિયત કરેલા સમયે પહોંચી જશે. બીજું કઈ વાંધો નહીં આવે. બાપ દીકરીની સવારી નીકળી પડી છે હે ને સાબજી જવા માટે. નો પ્રોબ્લેમ. જોજો એક્સિડન્ટ ન થઈ જાય તમારું ક્યાંય. ભાગે છે એમ કહું. આથી જોજો એટલે જ કહું છું, ધ્યાન રાખજો. આમ ધીમે ધીમે હેલા જાય. બીજું શું આપણે બેનબા અહીંયા એમની રાઈડ મોજ કરે છે ને. અહીંયા એમના મમ્મી લે છે શાકભાજી. અગાઉ કેટલાથી કરવાનું? ટમેટા હેડેડ છે યાર્ડમાં 4 રૂપિયા કિલો ને અહીંયા 10 રૂપિયા કિલો. હા, એટલો ભાવ વધારો આવી જાય યાર્ડ થી અહીંયા પહોંચવામાં. માર્કેટ બાકી જમાવટ કઈ છે અત્યારે, માણસ જ્યાં આવે ત્યાં ગાડીઓ મૂકીને વયા જાય. હે કના કહો ક્યાં? વાહ, માર્કેટેથી આવી ગયા છીએ, ફ્રૂટ લઈ લીધું પણ રૂનો કઈ મેળ પડ્યો ને આપણે રૂ પણ સાથે લેવાનું હતું. અને અહીંયા બની ગયો છે આપણે પકોડાનો મસાલો, મસ્ત મજાનો. કાનમાં અટવાઈ ગયું છે તો નો થાય, હવે નો થાય. એ તો આંખ ઉપર આવ્યું હતું મારા દીકરાને એટલે જ એમ થયું હતું, બીજું કઈ નતું. હું આંખ ઉપર તો ગમી માણસને અડો. લે 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 એ હું સિયા તાર પપ્પાને એક તો પગ ના કામ કરતા તું ઉઠક બેઠક કરાવો છો. એ ભગવાન. સારું, હાલો તો પેલા આપણે દીવાબત્તી કરી લઈએ. સંધ્યાઠાણું થઈ ગયું છે. મહાદેવજીની આરતી થઈ ગઈ કે બાકી છે? બાકી છે, પણ આપણે આરતીનું નહીં જોવાનું, આપણે આપણો ટાઈમ જોવાનો. છોકરા કઈ વાંધો નહીં. સારું, હાલો. તો આપણે જે પેલી સ્ટીક લઈ આવ્યા હતા એ તમને લોકોને કીધું હતું કે આપણે સાંજે પ્રગટાવીશું ને પછી તમારા લોકો સાથે આપણે રિવ્યુ શેર કરીશું. તો એ પ્રગટાવી દીધી છે આપણે સ્ટીક ઓલરેડી અહીંયા. અને બસ એકદમ મસ્ત છે. ટ્રાય કરવી હોય તમારામાંથી કોઈ લોકો વેરાવળમાં રહેતા હોય તો બિંદાસ ટ્રાય કરી શકો છો, કારણ કે અમને તો પસંદ આવી છે. મને હવે પ્રજ્ઞાને તો ખબર નહીં, એ અહીંયા એમનું રસોઈમાં ધ્યાન હતું એટલે કે એમને પસંદ આવી છે કે નહીં. અને બાકી અમારા સિયાબેનને જો પાછા અહીંયા લઈ આવવા પીડા. કેમ? નોરિયા નીચે નોરિયા. બસ દોઢ પકોડું તરાઈ ગયું, દોઢ તરાઈ છે. એ કેમ એમ કરે છે? એવું છે. પછી નાના કટકા કરીને કરું તો બહુ બધી વાર લાગે, એટલો બધો ટાઈમ આપણે આગળ હોય નહીં. આખા રેખા તો આખા મેળ ન પડે, હવે એટલા તો કરવા પછી. ઓકે, સારું, ચાલો તો પકોડા મસ્ત મજાના તળાઈ જાય પછી ખાઈ પી લઈએ અને પછી મળીએ છીએ પાછા આપણે ખાઈ પી નહીં અથવા ખાવા દરમિયાન. પંગત પડી ગઈ છે આપણી અને આપણે કંઈક આ રીતના ડીશ તૈયાર કરી છે.
ને બાકી અહીંયા ડાયરેક્ટ ખાવામાં છે. અને હારે હારે આપણે ખાવાનું છે આ દહીં. અને આટલું હવે દહીં વધ્યું તો કીધું ખાઈ નાખીએ. કેમ વાલી? આવી જાવ ખાવા. કેમ આવી જાવ? વારું પાણી કરવા માટે ગરમા ગરમ પકોડા પાર્ટી. આપણી પકોડા પાર્ટી તો થઈ ગઈ અને બસ મસ્ત મજાના પકોડા ખાઈને હવે બેઠા છીએ સોફે. પંખો બંખો બંધ રાખ્યો છે. અત્યારે થોડોક ઠંડીનો અહેસાસ થાય છે. ને બપોરે આમ જોઈએ બપોરે એટલે કે બપોરના 12 વાગ્યા હોય ને એક્ઝેક્ટ સુરત દાદા માથા ઉપર હોય ત્યારે એવો ગરમીનો અહેસાસ થાય કે એની વાત ના પૂછો. પણ કંઈ નહીં, આપણે હમણાં સિલસિલો ચાલુ કર્યો છે તમને લોકોને ક્વેશ્ચન પૂછવાનો અને તમારા લોકો પાસેથી આન્સર મેળવવાનો. તો આપણે એ સિલસિલામાં તમારા લોકો સાથે આપણે એક ડીલ એવી કરી હતી, એટલે કે વાત એવી નક્કી કરી હતી કે હવે આપણે પહેલાં શરૂઆતમાં એવું કરતા હતા કે જે પહેલી 5 કમેન્ટના સાચા જવાબ આવે એમના નામ લેતા હતા. પણ હવે કીધું રેન્ડમલી ગમે તે 5 નામ આપણે વિડીયોઝમાં લેશું, એટલે કે નેક્સ્ટ બ્લોગમાં. તો એવું લગભગ આપણે કેટલા છેલ્લા 2 કે 1 દિવસ પહેલાં મેં તમને લોકોને આ વાત શેર કરી હતી કે નામ લેશું. પણ અત્યારે બને છે એવું કે અમારી પાસે ઓલરેડી 2 વિડીયોનો સ્ટોક છે. એટલે વિડીયો આમ તેમ આગળ પાછળ થાય છે ને એમના હિસાબે અમે નામ લેવામાં છે ને મેળ નથી આવતો. છતાં પણ આજે મહા મુસીબતે બધું ટ્રાય કરી અને નામ લઈએ છીએ અને પછી જોવો કે કોના નામ આવે છે. તો આવી જ રીતના કંઈક આપણે આગળ લકી ડ્રો જેવું છે એમ. તો લકી ડ્રોના નામ સિલેક્ટ થાય છે એમાં. હે કઈ વાંધો નહીં, થઈ ગયા છે. તો હાલો પેલા ક્વેશ્ચન શું હતું? હા, રેન્ડમલી લેવાનું છે. એટલે એમાં ક્યાં કરવાનું? ક્વેશ્ચન હતો ને એમનો આન્સર પણ આપણે સવારમાં આપી જ દીધો, એટલે અત્યારે રિપીટ કરવો જરૂરી નથી. હનુમાન ચાલીસામાં કેટલી ચોપાઈ છે? તો હનુમાન ચાલીસામાં 40 ચોપાઈ છે. અને એમાં પહેલું નામ છે પુનિતા કામદાર. ઓકે. ફર્સ્ટ નામ. પછી રાજન પટેલ. ઓકે. પછી નીતા ગજ્જર. ઓકે. અને રિંકલ ગુજરાતી. ઓકે. બાકી છે એક ગયું ને. એક છે હજી કહેવાનું તારે. જયસુખભાઈ વઘાસિયા. જયસુખભાઈ વઘાસિયા. થઈ ગયા ભાઈ. ચલો તો હવે આ 5 લોકોના નામ લીધા છે ને, તો એ 5 લોકોને હું અલગથી એક ક્વેશ્ચન પૂછું છું. જો 5 લોકો જેમના નામ લીધા એ લોકો વિડીયો જોતા હોય ને તો તમે તમારા ગામનું નામ નીચે કમેન્ટ્સમાં ચોક્કસથી કમેન્ટ્સ કરજો, એટલે અમને પણ ખ્યાલ આવે કે તમે કયા ગામથી બિલોંગ કરો છો. અને બાકી હવે રહ્યો આજનો ક્વેશ્ચન પૂછવાનો. તો શું કરશું? એ ક્વેશ્ચન બોલો. તમે પૂછો. હું પૂછું? નહીં પૂછો? પૂછી નાખું. ચલો. ઓકે, ડન થઈ ગયું. ભગવાન રામ, એટલે કે આપણે હમણાં રામાયણ ઉપર જ જઈએ છીએ ક્વેશ્ચન. એ તો અગાઉથી કહી દીધું. તો ભગવાન રામને શેના અવતાર માનવામાં આવે છે? ચલો, જેને આવડતું હોય નીચે કમેન્ટ્સ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ્સ કરશે એવી હું આશા રાખું છું. હવે વારો છે આપણે આજના સુવિચાર શેર કરવાનો. તો આજનો સુવિચાર છે એવો કે સાયકલ શીખવી હોય તો એના માટે આપણે ગોઠણ તો છોલાવવા જ પડે ને. ગોઠણ છોલ્યા વિના આપણે સાયકલ ન શીખી શકીએ. આ તો જિંદગી છે સાહેબ, તકલીફો તો સહન કરવી જ પડે. તકલીફો સહ્યા વગર જિંદગી કેવી રીતે જીવાય? આ બાબતે તમારા લોકોએ શું કહેવું છે એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. અને બાકી ગોઠણ છોલવાની બીકે જે સાયકલ નથી શીખી એ જીવતું જાગતો દાખલો અહીંયા છે આપણી પાસે. જો ગાડી આવડે પણ સાયકલ નથી આવડતી. જો મને એક્ટિવા આવડે, ઓલી ગાડી મેં શીખી લીધી અને 4 વ્હીલર આવડે, બધું આવડે, પણ સાયકલ નથી આવડતી. હજી સાયકલ ઉપર બેવું તો મને પેન્ડલ મારતા નથી આવડતું. સાયકલ મારી સોનાની સાયકલ ને નાના હતા ને ત્યારે મારા ભાઈને ને લોકોને સાયકલ લઈ દીધી ને, તો મારા ફઈની છોકરી અને હું અમે બંને ત્યારે એ મામાની ઘરે આવી ને, મીન્સ કે અમારી ઘરે, તો એ સાયકલ શીખી હતી. એટલે મારા કાકાના છોકરાને, કાકાનો દીકરો ભાઈ છે અને મારો ભાઈ, બેયની આગળ સેમ સાયકલ હતી, એક જ સરખી. એટલે કીધું બે બેનું શીખીએ સાયકલ. તો કે વાંધો નહીં, શીખીએ. પછી અમને શીખવાડતા હતા 2 ભાઈઓ સાયકલ. તમને શીખવાડતા હતા ને તો દાદી એમ કીધું કે એકવાર લોહી ચાખે ને પછી જ સાયકલ આવડે. મેં જેવી તેવી એક જ ચક્કર લગાવી ન લગાવી કે એવું હતું કંઈક, મને યાદ નથી, બહુ નાના હતા ને ત્યારની વાત છે. તો દાદી કે, મારા દાદી કે એકવાર લોહી ચાખે ને પછી તમને સાયકલ ચલાવતા આવડે. લોહી તો એ ચાખે જ, પછી લોહી ચાખવાનું નામ પડ્યું ને કે નહીં હું પડું ને મને લાગે માર સાયકલ નથી શીખી, ગમે એમ થાય. તો મારી ફઈની દીકરી બેન છે એ સાયકલ શીખી ગઈ ને હું હજી સાયકલ શીખવા વગરની છું, મને હજી સાયકલ નથી આવડતી. તો એવો સુવિચાર કીધો ને ત્યારે મને હસવું આવતું હતું કે સાયકલ શીખી તો ગોઠણ છોલાયા વગર તો સાયકલ પણ નથી આવડતી, તો જિંદગી જીવતા ક્યાંથી આવડશે? તો બસ એવું જ કંઈક છે, હકીકત છે, સત્ય હકીકત છે. ને તમારામાંથી કેટલા લોકોને સાયકલ નથી આવડતી એ તમારે બિંદાસ ખુલીને કમેન્ટ્સ કરવાની છે. આમ કહીએ ને કે પ્રજ્ઞાએ કેમ એની શરમ મૂકી દીધી કે ના મને નથી જ આવડતી, એ રીતના સાચે સાચું તમારે લોકોએ કહી દેવાનું છે. અને બસ
આપણો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબ્બાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.